મોરબીના વીસીપરામાં રહેતા સોયબ જેડા અને અલ્તાફ જેડા બંને ભાઈનું અકસ્માત થતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મોરબીના વીસીપરામાં રહેતા બે સગા ભાઈઓ સહિતના 4 મિત્રો કારમાં નીકનામ પેડઘરી રોડ પરથી જતા હતા ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી અને રોડની નીચે ખાબકી હતી. જે અકસ્માતમાં કારમાં સવાર બંને સગા ભાઈઓના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. મોરબીના વીસીપરામાં રહેતા બે સગા ભાઈઓ સહિતના 4 મિત્રો કારમાં નીકનામ પેડઘરી રોડ પરથી જતા હોય ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી. જે અકસ્માતમાં કારમાં સવાર બંને સગા ભાઈના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બપોરના સુમારે મોરબીમાં રહેતા બે સગા ભાઈઓ સહિતના 4 મિત્રો ધ્રોલ જવા માટે નીકળ્યા હતા અને નીકનામ નજીક પહોંચતા કાર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવી દીધો હતો અને કાર પલટી મારી રોડની નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતને પગલે કારમાં સવાર સોયબ હૈદર જેડા ઉંમર વર્ષ 37 અને અલ્તાફ હૈદર જેડા ઉંમર વર્ષ 24 જે રહે બંને વીસીપરા મોરબીવાળા આ સગા ભાઈઓના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.